આરટીઈ ગુજરાતમાં એડમિશન માટે અરજી કરવાનું વિચારી રહ્યા છો તો આ ખબર તમારા માટે બહુ જ જરૂરી છે. જો શૈક્ષણિક વર્ષ 2026-27 માટે સમયસર ફોર્મ ભરવાનું ચૂકાઈ ગયું હોય તો ચિંતા ના કરશો, એક બહુ મોટા રાહતના સમાચાર છે. જી હા, સરકારે આરટીઈ ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ લંબાવવાનો નિર્ણય કર્યો છે અને આ નિર્ણય ઘણા પરિવારો માટે એક નવી અને સુવર્ણ તક લઈને આવ્યો છે. ચાલો ફટાફટ આની બધી વિગતો જાણી લઈએ. તો આખી વાત શું છે? જુઓ, શૈક્ષણિક વર્ષ 2026-27 માટે જે આરટીએ હેઠળની ઓનલાઈન અરજી ચાલી રહી હતી ને, એમાં એક ખૂબ જ અગત્યનો ફેરફાર આવ્યો છે. અને સૌથી મોટી અને સારી વાત એ છે કે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. એટલે કે જે પણ વાલીઓ કોઈ કારણસર અરજી નહોતા કરી શક્યા, એમના માટે હવે આ એક બીજી તક છે. તો હવે સવાલ એ છે કે નવી તારીખ કઈ છે? ચાલો આપણે જૂની અને નવી તારીખને સરખાવીને જોઈએ, જેથી કોઈ કન્ફ્યુઝન જ ના રહે. પહેલા છેલ્લી તારીખ હતી 17 એપ્રિલ 2026, બરાબર? પણ હવે એને વધારી દેવામાં આવી છે અને નવી તારીખ છે 23 એપ્રિલ 2026. આ જે વધારાના દિવસો મળ્યા છે ને, એ ખરેખર બહુ જ કામમાં આવશે. અને હા, આ કોઈ અફવા નથી હો. આ માહિતી એકદમ પાક્કી અને સત્તાવાર છે. ખુદ સરકારી પરિપત્રમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે અરજી કરવાની મુદ્દત લંબાવાઈ છે, એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તો બસ આ તારીખ મગજમાં ફિટ કરી લો, 23 એપ્રિલ 2026. અને વાર પણ યાદ રાખી લો, ગુરુવાર. આ છે ઓનલાઈન ફોર્મ જમા કરાવવાનો છેલ્લો દિવસ, લાસ્ટ ચાન્સ. પણ એક મિનિટ, આ તક કોના માટે છે? શું જે લોકોએ અરજી કરી દીધી છે એમને પણ કંઈ કરવાનું છે? ના. ચાલો આ વાતને એકદમ સ્પષ્ટ રીતે સમજી લઈએ. જુઓ, આ તક ખાસ એવા વાલીઓ માટે છે જેમનાથી હજુ સુધી ઓનલાઈન ફોર્મ ભરાયું જ નથી, અથવા તો ફોર્મ ભરવાનું શરૂ તો કર્યું પણ કોઈ કારણસર અધૂરું રહી ગયું. જો આમાંથી કોઈ પણ કેસ હોય તો બસ આ મોકો ચૂકવા જેવો નથી. અને હા, એ સમજવું પણ એટલું જરૂરી છે કે કોને આ બધી પ્રક્રિયામાં પાછું પડવાની જરૂર નથી. જેમનું ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થઈ ગયું છે અને ખાસ કરીને જેમની અરજી જિલ્લા કક્ષાએ મંજૂર પણ થઈ ગઈ છે, એમને બિલકુલ શાંતિ રાખવાની છે. કંઈ જ કરવાની જરૂર નથી. એકદમ સાદી ભાષામાં કહીએ તો, જો બાળક આરટીઈ પ્રવેશ માટે લાયક છે પણ હજુ સુધી ઓનલાઈન અરજી સફળતાપૂર્વક જમા નથી કરાવી શક્યા, તો આ બીજો મોકો બસ એમના માટે જ છે. સારું, તો હવે બધી માહિતી સ્પષ્ટ છે. તો હવે કરવાનું શું છે? ચાલો સૌથી અગત્યના અને છેલ્લા સ્ટેપની વાત કરી લઈએ. તો ચાલો ફરી એકવાર મગજમાં બરાબર બેસાડી દઈએ. ઓનલાઈન ફોર્મ સબમિટ કરવાનો છેલ્લો દિવસ છે ગુરુવાર, 23 એપ્રિલ 2026. આ તારીખ ભૂલતા નહીં, કારણ કે હવે આના પછી કદાચ કોઈ ચાન્સ ન પણ મળે. તો હવે સવાલ એ જ છે કે જે વાલીઓ રહી ગયા હતા, શું તેઓ આ વધારાની તકનો પૂરેપૂરો લાભ લેવા માટે તૈયાર છે? કારણ કે આ એક મોકો બાળકના ભવિષ્ય માટે ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આશા છે કે આજનો આ વિડિયો તમને ગમ્યો હશે અને કંઈક નવું શીખવા મળ્યું હશે. આવા જ વિષયોમાં રસ ધરાવતા હો તો અમારે ચેનલ ઓલ ઇન વન એજ્યુકેશનને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયોને તમારા મિત્રો સાથે શેર કરો. તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો.